નમસ્તે મિત્રો. ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ નજીક આવી રહી છે, એટલે કે નાતાલ નજીક આવી રહી છે. ઈસુ આપણા સૌ માટે પ્રેમ શાંતિનો સંદેશ લઈ આવે છે. ઈશ્વર છે પ્રેમ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. એ જ પ્રેમની વાત સંત પૌલ કરિંથના ધર્મસંઘને સમજાવે છે. એ વાત તમારી આગળ રજૂ કરતા મને અનહદ આનંદ થાય છે. પ્રેમ એ જ સર્વોત્તમ માર્ગ. હું માનવોની કે દેવદૂતોની બધી ભાષાઓમાં બોલતો હોઉં, પણ મારામાં જો પ્રેમ ના હોય તો હું ગાજતી તાળી ને વાગતી ઝાંઝ જેવો બની જાઉં છું. મારામાં પૈગંબરી વાણી ઉચ્ચારવાની શક્તિ હોય, હું બધા રહસ્યો જાણતો હોઉં, બધું જ્ઞાન ધરાવતો હોઉં, પર્વતોને ચડાવવા જેટલી પૂરી શ્રદ્ધા ધરાવતો હોઉં, તેમ છતાં જો મારામાં પ્રેમ ના હોય તો હું કશું જ નથી. હું મારું સર્વસ્વ દાનમાં અર્પી દઉં, બલકે મારું શરીર અગ્નિમાં બાળવા સોંપી દઉં, પણ જો મારામાં પ્રેમ ના હોય તો મને કશો લાભ નથી. પ્રેમ સહિષ્ણુ હોય છે, પ્રેમ મૃદુ હોય છે, પ્રેમ કોઈની ઈર્ષા કરતો નથી, પ્રેમ કદી બડાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી, સ્વાર્થ શોધતો નથી કે ચીડાતો નથી, પારકાના અપરાધને ગણ કરતો નથી. પ્રેમ અધર્મમાં આનંદ લેતો નથી, પણ સત્યમાં રાચે છે. પ્રેમ સૌને સહી લે છે, સૌમાં વિશ્વાસ રાખે છે ને સૌને વિશે આશા સેવે છે. કદી ધીરજ હારતો નથી. પ્રેમનો કદી અંત આવતો નથી. પૈગંબરી વાણીની વાત કરતા હો તો એ નકામી થઈ જશે. ભાષાઓની વાત કરતા હો તો એ નિરુપયોગી બની જશે. અને જ્ઞાનની વાત કરતા હો તો એ નકામું થઈ જશે. આપણું જ્ઞાન અને આપણી પૈગંબરી વાણી અપૂર્ણ હોય છે, પણ જ્યારે પૂર્ણતા પ્રગટ થશે ત્યારે અપૂર્ણતા લોપ પામશે. જ્યારે હું બાળક હતો ત્યારે મારી વાણી બાળકના જેવી હતી, મારી બુદ્ધિ બાળકના જેવી હતી, મારી સમજ બાળકના જેવી હતી. પણ મોટો થતા મેં બાળપણની રીતો છોડી દીધી છે. અત્યારે આપણને અરીસામાં ઝાંકું દેખાય છે, પણ પછી આપણને પ્રત્યક્ષ દેખાશે. અત્યારે મારું જ્ઞાન અપૂર્ણ છે, પણ પછી મારું જ્ઞાન પૂર્ણ બનશે, જેમ ઈશ્વરનું મારે વિશેનું જ્ઞાન પૂર્ણ છે. ટૂંકમાં શ્રદ્ધા, આશા અને પ્રેમ એ ત્રણ અમર છે, પણ આ બધામાં પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે.